લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિનો સાક્ષાત્કાર કરશે. સહેલાણીઓ પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર. કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણ રૂપે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો. આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં મુખ્યમંત્રી શ્રી તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મારી ભૂમિ કચ્છની, ભૂમિ રણની, ભૂમિ યુદ્ધની, ભૂમિ થીમ ઉપર તૈયાર કરેલ શોમાં સફેદ રણ, હડપ્પા સભ્યતાનું ધોળાવીર, લખપત ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમૂહ જરડાનું યુદ્ધ, કચ્છની વીરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઉભો કર્યો તે ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છની શૌર્ય અને વીરતા, 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભુજમાં બનેલ સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક વગેરે આકર્ષિત રીતે રજૂ થયેલ કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિના પાસાઓ નિહાળ્યા. કચ્છમાં નયનરમ્ય પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ પામેલા કચ્છના ધોરડો સફેદ રણમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું. સફેદ રણમાં આવેલા વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી એક મનમોહક નજારો પેદા થશે. પ્રવાસીઓ આ લાઇટ અને સાઉન્ડ શોના માધ્યમથી કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત બનીને ભવ્યતાનો સાક્ષાત્કાર કરી શકશે. કચ્છના આંગણે યોજાતો રણોત્સવ એ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો અને આ રણોત્સવ થકી આ રણ વિસ્તાર અને સમગ્ર કચ્છ આગવી ઓળખ ઉભી કરીને આજે વિશ્વ સ્તરે ઉભરી આવી છે.